કેમ છો બધાય? કેટલી મજા છે? આટલી છે, આટલી છે, આટલી આટલી. ભાઈ ભાઈ સાહેબ, તમારા છોકરાઓ જલસાવાળા છે અને મજાવાળા છે, પણ અઘરાઈ છે હો. હું અહીંયા આવ્યો, સાહેબે સીધા અમને જમવા બેહાડ્યા, સરસ મજાનું જમ્યા, અને પછી હું રાહ જોતો હતો કે હવે કાર્યક્રમની શરૂઆત થાય. તો તમારા નિહાળના છોકરાઓ અઘરા છે, એમાંથી 2-3 જણા બેઠા બેઠા આમ કરતા હતા. એટલે મને હારી નવાઈ લઈ ગઈ. મેં કીધું આ શું કરતા હશે આમામ આમામ આમામ. મેં કીધું લે શું કરો? એ કે તમે કરો, મજા આવશે. મેં કીધું મજા આવશે? તો હા, મેં ચાલુ કર્યું, પણ આમ 2 મિનિટ કરી, મજા ના આવી. એટલે મેં કીધું મજા નથી આવતી. એ કે હજી 2 મિનિટ કરો. તમે પાછું 2 મિનિટ કર્યું. મેં કીધું મજા નથી આવતી. એ કે આવે જ નહીં ગયા, અમને આવે જ. મેં કીધું તમને કેમ આવે જ? એ કે અમે નાકમાં આંગળી નાખીને બેઠા છીએ. તમારા છોકરા અઘરા. પણ ભાઈ સુખદેવભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપણા કાર્યક્રમના સંચાલક ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે. આવડું સરસ રૂડું ગામ, નાનકડું ગામ. અને ભાઈ રાઠોડભાઈ, આ તો તમારું રજવાડું છે હો. આ તમારી ઈર્ષા આવે એવું રજવાડું છે. આજે આ 99 વર્ષના દાદાને અને 4 દાદાઓને તમે જ્યાં બોલાવ્યા, અને મને મારા પિતાશ્રીની યાદ આવી ગઈ કે જ્યારે એ ગામે મારા પિતાશ્રીનું સન્માન કર્યું હતું, એ ઘડી મને યાદ આવી ગઈ. આ 4 દાદાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આ શાળાના પ્રથમ વિદ્યાર્થી પાછા. એટલે તમે બહુ સુંદર વિચાર અને પંચામૃત કાર્યક્રમ થયો છે. એટલે આ જેને વિચાર આવ્યો છે એવા આચાર્ય, એટલે ખાલી એકલા આચાર્ય એમાં ભેગા ન હોય, એના ધર્મપત્ની પણ અહીંયા છે. બોલો, નકર ઘરે પૂછવું પડે. એટલે અહીંયા ઈ રાઠોડ સાહેબ ને ઈ વાંધો નથી, અહીંયા જ બધું છે. એટલે ઈ તમારે ચિંતા વહી ગઈ. અને બીજા સ્ટાફના મિત્રો, આ બધા શિક્ષકોને એકવાર તાળીઓથી વધાવો. અને બધાને તમે વધાવ્યા, તે મેં કઈ તમારો ગુનો કર્યો હે? બહુ રાજી થાઉં છું. એવી સરસ સ્તુતિથી શરૂઆત કરી. અને હાસ્ય કલાકાર તરીકે હું પેલી મારી વાત અવડા મોટા સમૂહની વચ્ચે કહું એટલે તમને આ સમારંભનું મહત્વ સમજાય, એ વાતથી શરૂઆત કરું. ઝુડવડલી નામનું ગામ, જ્યાં હું નોકરી કરતો, ઉના તાલુકો, છેવાડાનું ગામ. ત્યાં 2006માં જ્યારે હું દાખલ થયો, ત્યારે મેં છોકરાઓને એક પ્રવૃત્તિ સોંપી હતી. હાવ ખાસ ધ્યાન, આ સમારંભનું મહત્વ શું છે એની વાતથી શરૂઆત કરવી છે. એ છોકરાઓને મેં કામ સોંપ્યું કે તમને જ્યાં પણથી જોક મળે ને, જોક એ કાપી લેજો, છાપામાંથી, મેગેઝિનમાંથી કાપી લેજો. અને કોરા પાનાની મેં ચોપડી આપી અને બુક આપી. મેં કીધું આમાં ચોંટાડી દેજો ને તમને ગમે એવી ડિઝાઇન કરજો. આવું કામ હોઈપું સુખદેવભાઈ. 6 મહિનાની અંદર આ છોકરાએ 40,000 જોક્સ ગોતી દીધા. 40,000. અને ઈ પાકા કરીને હું કલાકાર બની ગયો. બોલો, મને મોકલવા વાળા ટીવીમાં મારા છોકરા, ભાઈ મારા વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ અઘરા હો. મારો છોકરો ખભે દફતર લઈ અને આવીને એકવાર ઘરે આવીને આમ દફતરનો કર્યો ઘા ને કે પપ્પા મારી કિંમત કેટલી? મેં કીધું તારી કિંમત હોય, પુત્ર રત્ન છો, તારી કિંમત ન હોય, તું અમૂલ્ય છો. મને કે એવી હારી વાત રહેવા દો, સાચી વાત કરો, કિંમત કેટલી? મેં કીધું તારે કામ શું છે? પેલા કિંમત નક્કી કરો. મેં કીધું પણ તારે કામ શું છે? પેલા કિંમત નક્કી કરો. મેં કીધું 2 કરોડ રૂપિયા. મને કે ફરી નહીં જાવ ને? મેં કીધું નો ફરું. તારે કામ શું છે? કે 2 કરોડ રૂપિયા. એ કે અત્યારે એમાંથી 500 આપો, બાકીનો હિસાબ આપણે 18 વર્ષે સમજી લેવું. કે એટલે અઘરા છોકરાઓ છો અત્યારે. હું આચાર્ય છું, રાઠોડ સાહેબની જેમ, ભલે લાગતો ન હોઉં, હું આચાર્ય છું. અને અમે રિસેસ પડે ને એટલે આમ રોનમાં નીકળીએ. રોનમાં, જેમ પોલીસ કેમ રોનમાં નીકળે એમ રોનમાં નીકળીએ. હું આમ રોનમાં નીકળ્યો ને તો 2 છોકરાઓ બહાર બેઠા હતા. એટલે મેં કીધું હાલો અંદર જાઓ. એ કે નથી જાઉં. મેં કીધું રિસેસ પૂરી થઈ ગઈ, ખબર નથી પડતી, ડંકો પડી ગયો, અંદર જાઓ. એ કે નથી જાઉં. મેં કાં? એ કે અંદર ભણાવે છે.
આ તો સારું થયું સુખદેવભાઈ, 2 છોકરા બેઠા હતા હો. આ જો 23 બેઠા હોત ને તો મારે જિલ્લા ફેર કરાવવી પડત. પણ આ અઘરા અને આચાર્ય બેઠા છે એટલે કહું ને, આમાંથી ઘણાય નહીં ખબર હશે. આપણે નાના હોય ને ત્યારે તોફાની તો બહુ હોય, બરાબર. પછી શિક્ષકથી કેસ જે ન પતે ને એ ક્યાં જાય? આચાર્ય પાસે ઓફિસમાં જાય. અઘરો કેસ. આમાંથી ઘણા ગયા હશે, હું તો બહુ ગયો હતો. એટલે પછી અમારે એક બેન છે ને, એ આવી મેં સૂચના આપેલી કે તમારાથી નો હેન્ડલ થાય ને મારી પાસે લેતા આવજો. એક બેન આવ્યા, નામ કયો છોકરાનો ઓફિસમાં ઘા હો સીધો. મેં કીધું આ શું છે? એ કે સાહેબ આને સમજાવી લેજો, આ કોઈના બાપનું નથી માનતો. મેં કીધું એ નહીં માને તો કે કા? મેં કીધું એ માનતા નો હે. માનતા ના હોય થોડા માને. પણ પછી મળી બધું બીજી વખત નામ આવ્યું ને એટલે મેં બાજુમાં બોલાવ્યો. મેં કહ્યું અહીંયા અહીંયા હવે પછી જો તારું નામ આવ્યું ને તો હવે હું તને પરીક્ષામાં નહીં બેવા દઉં. એ કે કાંઈ વાંધો નહીં, આપણે ઊભા ઊભા પરીક્ષા દેવું લે. એમાં હું વાંધો આ અત્યારની જનરેશન છે, અમે એને ભણાવીએ છીએ પાછા. આ 5G જનરેશન છે. અમારા વખતે હજી ભોળપ બહુ હતી ભાઈ. આ સાહેબે વાત કરી ને, આ જેમ પાર્ટીમાં ઓલું આમ કરીને લોહી નાખતા, એમ અમારે અહીંથી કાંઈ પણ માલ આવતો ને તો આમ જ થતું. અમારી પાસે રૂમાલ નહોતા, હાવ ધોમખડે રાખતા હાવ. પણ આ છોકરાઓના તોફાનની વાત નીકળી છે એટલે કહું, એક વખત આ છોકરાના બહુ તોફાન થઈ ગયા ને એટલે મેં એના વાલીને ફોન કર્યો. વાલીને મેં કીધું આ તમારો છોકરો અહીંયા તોફાન કરે છે એને તેડી જાઓ. તો એણે હામો રાકોટો પાડ્યો. એ કે એ તો ઘરે તોફાન કરે, અમે તમને કોઈ દી ઘરે બોલાવ્યા? મેં કહા પાછા એની વાતે સાચી હતી, બોલો એને કોઈ દી આપણને ઘરે નથી બોલાવ્યા એમ. પણ આ નિશાળની મજા હોય છે. આ વિદ્યાર્થીઓ એટલા ભાગ્યશાળી છે આ ગામના કે અત્યારે આવો સરસ માહોલ એ સંભાળી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને હવે પછીનું જેનું ભવિષ્ય છે એ આ ગામનું ભવિષ્ય છે. ગામનો તો નાગરિક છે પણ દેશનો નાગરિક બનવાનો છે. ત્યારે આવા સમારંભો બહુ મહત્વ. અને આ ગામડાની મજા હોય છે. અહીંયા આ વૃદ્ધોને તમે વડીલોને જે વહીવટના કરીને એને એટલા માટે ગમી કે આપણામાં શબ્દ છે સુખદેવભાઈ, વૃદ્ધ. વૃદ્ધ રાઠોડ સાહેબ, વૃદ્ધ એટલે જેની બુદ્ધિમાં વૃદ્ધિ થાય ને એ વૃદ્ધ, જેની સમજણમાં વૃદ્ધિ થાય એ વૃદ્ધ, જેના વ્યવહારમાં વૃદ્ધિ થાય એ વૃદ્ધ છે. જેના ખાલી શરીર વધે જ ને એ આપણે અહીંયા કાઠિયાવાડમાં ભાભો કહીએ છીએ. આ ભાભો એટલે આપણે અહીંયા સમજી જાય, પણ આ બધા વડીલો વૃદ્ધ છે. વૃદ્ધ સમજણમાં વૃદ્ધિ છે. એને આ ગામને હાંચવું છે એ વૃદ્ધિ છે. પણ અમારી સાઈડના અમુક ગામ છે ને અહીંયા અમુક ભાભલા છે. આપણે ભાભો કહીએ ને એટલે હું અહીંયા બધા સમજી જાય, પણ આમ ઓલી બાજુ ઉત્તર ગુજરાતમાં ત્યાં જાય ને ત્યાંનો સમજે. એ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભાભો? અમે એની હાવ સાદી વ્યાખ્યા કાઢી. જો તમને ગમે તો બતાવજો. મેં શું કીધું ખબર? કે કપડું નકામું થાય ને એટલે એ ગાભો. અને માણસ નકામો થાય ને એટલે ભાભો. એ અમારી અહીંની અમારી અને કેવા આઈટમ એટલે કેવી ખબર તમને? ગામના આ સીસીટીવી ક્યાંથી આવ્યા? સીસીટીવી ક્યાંથી? ચોરેથી આવ્યા. આ સીસીટીવી હતા આપણા, એ ચોરેથી આવ્યા. અમારા ગામમાં હરજી દાદા છે ને 80 વર્ષના થયા. હો બાપા, 80 વર્ષના થયા. હજી યુવક મંડળના પ્રમુખ છે. બોલો, અમારા ગામમાં યુવક મંડળના પ્રમુખ. અને ગમે એને હાટી પાડી દે. અમારા ગામમાં એક ટીકડી ટી ડૉક્ટર આવ્યો. ટીકડી ટી, તમને ખબર? ટીકડી ટી ડૉક્ટર એટલે નવો હાવ. એ આવ્યો અને અમારા રજીત દાદા અહીંયા જઈને બેસી ગયા. ઓલો કે શું થાય છે? એ કે અહક થાય છે. હવે અહક કંઈક ડૉક્ટરને થોડી ખબર હોય, એ છોકરું થોડું ભણવામાં આવ્યું હોય. પણ ડૉક્ટર તો ડાયા ને, અંદર જઈને જોઈએ એવા. આપણે અહક ક્યાંય આવ્યું નહીં. હવે એ થોડું સમજાય, એ તો આપણી પ્રોડક્શન છે. એ કે બાપા બપોરે શું ખાતું તું? તો બાપા કે ઓદો ખોદો ખાતો હતો. તે ઓલાની ચોટલી ખીતો થઈ ગઈ. એ કે હજી અહક નથી સમજાણું તો ઓદો ખોદો આવ્યો. એ કે એમ નહીં ઓદો ખોદો એટલે હું? તો કે એટલી નથી ખબર પડતી. ઓદો ખોદો એટલે હું? ઓદો ખોદો એટલે આસર કુસર. એ છે ખુદી આને સમજાણું નહીં કે આને શું ખાધું. એ કે એમ નહીં બાપા, તમે એમને સમજાવો તમને શું થાય છે. તો કે તો સીટ બદલાય. બોલો, સીટ બદલાઈ ગઈ. ડૉક્ટરની સીટ પર ભાભો બેઠો અને એનું મોઢું ને નાક બે બંધ કરી દીધું. એ કે આને અહક કહેવાય લે.
અમારા ગામમાંથી 22 જણાને લઈ ગયા હો બરોડા, 22 જણાને. એ કે હાલો જાત્રામાં. બરોડા લઈ ગયા, મોટું ગામ, મોટું રેલવે સ્ટેશન, અને અહીંયા 22 જણાને લઈ ગયા. અને અમારા હિરજા બાપા આવ્યા, અને જેવા રેલવે સ્ટેશનમાં હજી ઉતરા ને ત્યાં ટીટી હામું આવ્યો. ટીટી હામું આવ્યો ને કે ટિકિટ. હરજી બાપા ભાગ્યા, અને ઓલો એની વાહે પેલું પ્લેટફોર્મ, બીજું પ્લેટફોર્મ, ત્રીજે તો સ્પીડ પકડ્યો. એમ કરતા કરતા 8 પ્લેટફોર્મ ગયા ને ત્યાં બાપો ઉભો રહ્યો. એ કે હાઈશ. ઓલો કે ટિકિટ. તાણે ખિસ્સામાં ટિકિટ કાઢી કે આવી રહી. તોલે જોઈ કે ટિકિટ તો સાચી છે. ટિકિટ સાચી છે તો તું ધોઈડો હું કામ? એ કે મારી પાસે તો ટિકિટ હતી, મારી ભેગા ઓલા 22 હતા ને એની એકેય પાસે નહોતી. આ ખોટા ઉજ ગયો. આ તો ઈ કે હું ગરનાળે પહોંચ્યો ને ઈ લોકો એટલે મને મિસ કોલ માર્યો, એટલે તું અહીંયા ઊભો રહ્યો. નકર આ 8 પ્લેટફોર્મ 3 વખત કરાવત તને. ક્યાં આ ખોટા ઉજો. હા, અને અમારા ગામમાં અમુક છે ને ખરખરા સ્પેશિયાલિસ્ટ છે, ગમે એના ખરખરા કરી આવે. અમારા હરજી બાપા નીકળ્યા બાજુના ગામમાં, તો અહીંયા ઓલા 4-5 જણા થોડી ટોપી ને થોડા કપડાં પહેરીને બેઠા હતા. તો કે અહીંયા જઈને બેસી ગયો. કે જય શ્રી કૃષ્ણ. ઓલા બધા કે જય શ્રી કૃષ્ણ. એ કે હું હતું બાપુજીને. ઓલો કે કોના બાપુજીને? કોના બાપુજીને? કેમ કોઈ ગુજરી નથી ગયું? હવે નીકળ નહીં કે અહીંયા અમારા પક્ષની મીટિંગ હાલે. ત્યાં આગળ ગયો, પણ એને મજા ન આવી તો એ બીજા ગામે ગયા. ત્યાં કોક બેઠા હતા. જય શ્રી કૃષ્ણ યાદ બેન બેસી ગયા. ઓલા કે જય શ્રી કૃષ્ણ. આ કે જય શ્રી કૃષ્ણ. એ કે બાપુજી 2 વર્ષ બેઠા હોત તો સારું હતું. ઓલો કે આ બેઠા. બાપુજી બાજુમાં જ બેઠા હતા. એ બીડી ટેકડી બોલ બેઠો. અમારા ચોરે બધા બેઠા હતા ને, એમાં એક બીડી પીતો હતો, ધુવાણા નહોતા નીકળતા. મેં કીધું બાપા ધુવાણા કાં ન નીકળે? એ કે સીએનજી બીડી છે. હા, અને આ મજા આવે ગામડાની બહુ. અલા રામદેવજી મહારાજે શીખડાવ્યું શું ખબર છે? રામદેવજી મહારાજે બહુ ભયબીન પ્રીત નહીં. જો એને શીખડાવ્યું કે આવા રોગ થાય છે તો બટરફ્લાય કરો, આવો રોગ થાય છે તો અનુલોમ વિલોમ કરો. મીંડા ચાલુ થવા. અને એણે એક વસ્તુ બહુ સારી શીખડાવી. એણે શું કીધું કે ન ગો ને તો વાળ કાળા લાંબા થાય. તે બધા મીંડા લખવા જ્યાં હોય ન કહે. ટ્રેનમાં, બસમાં, ઓફિસમાં, કચેરીમાં, ચોરે બધા મીંડા ન કહેવા. ચીંચક ચીક 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 ચીંચક ચીક ચીક. હું અહીંયા મારા ગામડે નોકરી કરવા ગયો ને તો રામજી મંદિરે 4 ડોહીમાં બેઠા હતા. એ કરતા હતા તો મેં ગાડી ઊભી રાખી. મેં કીધું આ ડોહીમાં શું કરો? એ કે ગાગા તને ખબર નથી, રામદેવજી મહારાજે કીધું તમે નખ ઘસો ને તો વાળ કાળા લાંબા થાય. લે, મેં કીધું તમને કેટલા વર્ષ થયા? એ કે 80. મેં કીધું પણ 80 વર્ષે તમારે હવે વાળ કાળા લાંબા શું કરવાની જરૂર છે? મને કે તને ખબર ન પડે, તાર ડોહા બાપાને ગમે. તે 3 ડોહીમાં ન ઘસતા હતા અને એક શાંતિથી બેઠા હતા આમ કરીને. મેં કીધું આ તમે કાં નથી કહેતા વાળ કાળા લાંબા થાય? એ કે એમાં એવું છે મારાથી વધારે ગહાઈ ગયા ને તો મને મૂછું ફૂટી. તો અત્યારે તમે બધા બેઠા છો એટલે એનો એક નિયમ કહી દઉં કે ન ઘસાય, પણ જઈમાં પછી 2 કલાક પછી એ મન ભાવે એમ ન ઘાય, ડખો થાય. પણ આ ભાભાઓની વાત કરતો હતો. અમારા ગામમાં છે ને આવી રીતના જેટલા હોય ને એમાંથી અમુકને અમારા ગામની બહાર કાઢવા જેવા નથી. બાજુના ગામમાં મરણ થઈ ગયું હતું. આ ખરખરાના સ્પેશિયાલિસ્ટ હોય ને તે અમારે અહીંયા જવું પડે એમ હતું. તે અમારે આ કે હું ભેગો આવું. મેં કીધું તને ન લઈ જાય, તને ન લઈ જવાય. એ કે હું કાંઈ નહીં બોલું તો? મેં કીધું તો આય. મેં કીધું બોલ્યો એટલે મરી ગયો દીકરા. અરે ન બોલું. અમે ગયા, બધા બેઠા. જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. હું હતું બાપુજીને. એ કે તું મજાના એ કે વાડીએ છે ને પાણી વાળવા ગયા હતા. અમે હમણાં એક નવો કૂવો બનાવ્યો છે, એ હજી કાચી પાળનો હતો. બાપા ધીમે ધીમે અહીંયા પાળી પાસે ક્યારે પહોંચી ગયા. વરસાદનું પાણી આવ્યું હોય છે. બાપાનો પગ છે એ આમ માટીમાં પડ્યો અને લહરી ગયો અને બાપા કૂવામાં પડી ગયા. બાપા ગુજરી ગયા. આપણે જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવાનું હોય, કાંઈ બોલાય નહીં. પણ આ બોલ્યો.
એ કે તો આમ ઘર કરતો ગયો હશે ને કે અંદર. હવે આમ જુઓ તો ઘર કરતો જ ગયો હોય પણ કહેવાય નહીં. પણ એક જગ્યાએ અમારે તકલીફ થઈ હતી. અમે બધા ઘણા બધા 7, 8, 10 જણા ગયા હતા, પણ અમને હારી ખબર ન પડી કે ઊભું થવું, બેહવું, જાવું, બોલવું. ખરખરા સ્પેશિયાલિસ્ટો ભેગા હતા. અમે અહીંયા જઈને બેઠા અને કીધું જય શ્રી કૃષ્ણ. બધા કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? એ કે કાંઈ નહોતું. અમે કોઈના બાપુજીને કાંઈ હોતું જ નથી. એ કે શું હતું બાપુજી? કાંઈ નહોતું. એ કે મજાના સવારે ઉઠ્યા, નાયા ધોયા, બ્રશ કર્યું, ચાનો કપ પીધો. આમાં મારી બાને કીધું એણે કે મારે ચણાનું ઢોકળું ખાવું છે તો ચણાનું ઢોકળું ખાધું. એમ તો એ આમ બહાર ગયા, બાજુવાળા મણીમાં હતા એના વાહમાં આમ ઢીકોય મારી આવ્યા અને આમ ખુરશી લઈ અને આમ ફળિયામાં બેઠા અને આમથી ખટારો આવ્યો. તો બીજો આવીને બેસી ગયો. કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? એ કે કાંઈ નહોતું. મજાના ઉઠ્યા, નાયા ધોયા, દાંતણ પાણી કર્યા, ચા પીધી. મારી બાને કીધું ચણાનું ઢોકળું ખાતું, ચણાનું ઢોકળું ખાતું. આમ મણીભાઈજી આવ્યા, આમ ખુરશી લઈને વાં બેઠા અને આમથી ખટારો આવ્યો. તો ત્રીજો આવીને બેસી ગયો. કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કાંઈ નહોતું. મજાનો સવારે ઉઠ્યા, દાંતણ પાણી કર્યા, ઢોકળું ખાતું, ખુરશી લઈને વાં બેઠા અને આમથી ખટારો આવ્યો. પાંચમો આવીને બેસી ગયો. કે શું હતું બાપુજીને? મેં કીધું હેઠો બીજા. તો કે કાં? મેં કીધું ખટારાને આવી જવા દે. મેં કીધું એકવાર ખટારો આવી જાય ને તો અમે અહીંથી છૂટા થાય. આમાં ખટારો આવે નહીં અને અમારે ઊભું થવાય નહીં અને અમારી વાંહે લાઈન થઈ. તો હવે આમાં જ્યાં ખટારો ન હોય મેળ ન પડે. પણ આ તો ગામડાની વાતું છે, કોઠાહૂદની વાતું છે. પણ અહીંયા આવ્યો છો એટલે એક વાત કહેતો જાઓ. વડીલ વંદના તમે કરી. આ વાત તો મેં મજાકની કરી છે, પણ એક એવું રૂપક આપીને આ વાત કરીને પછી કાર્યક્રમના આગળનો દોર સુખદેવભાઈને આપું. એક એવી વાત સમજણની તમને કહેતી જ આવી. એક શિક્ષક તરીકે મારી ફરજ છે. એટલા માટે કહું કે આપણું જે ઘડિયાળ છે ને, આપણા ઘરના દરેકની અંદર ઘડિયાળ છે. ઘડિયાળ બધાયની ઘરે છે. એમાં 3 કાંટા છે. 3. એમાં એક છે સેકન્ડ કાંટો. એ સેકન્ડ કાંટો છે ને એ આપણું બાળપણ છે, યાદ. અને કાંઈ ખબર નથી. મોજ છે, આનંદ છે, ઉત્સાહ છે, કિલકિલાટ છે, તોફાન છે, મસ્તી છે, કોઈ ચિંતા નથી. અને સેકન્ડ કાંટો તમે જો બેફિકરાઈથી આખું રાઉન્ડ ટક 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 ફરતો જાય છે. એની મોજમાં હોય સેકન્ડ કાંટો. બાળપણ, અદ્ભુત બાળપણ. અને ક્યારે એ ચક્કર ફરી જાય ને એ મને તમને ખબર નથી પડતી. એટલે અહીંયા જેટલા યુવાનો ને વૃદ્ધો ને વડીલો ને આધેડ વયના બેઠા જ ને એને જો અત્યારે એનું બાળપણ યાદ આવતું હોય છે. શું કામ? કારણ કે બાળપણ વયું ગયું ને ખબર નથી પડી. એવી રીતે વયું જાય છે આનંદમાં. પછીનો જે કાંટો છે ને એ મોટો કાંટો છે. એ છે યુવાની. એ યુવાની છે ને એ હાલે છે ધીમે ધીમે. પણ અહીંયા બધાએ બેઠા છે એને સાક્ષીમાં કહું કે તમારી ને મારી ઘરે જ્યારે દીકરી જુવાન કે દીકરો જુવાન થાય જ ને ત્યારે મને ને તમને પહેલાં ખબર પડે, એ પહેલાં ગામને ખબર પડે. એ યુવાની છે, એ જુવાની છે, એ ધીમે ધીમે હાલે છે. બધાય જોવે છે, બધાય જોવે છે જુવાની કેવી હતી. અને બધાય જુવાનીને યાદ પણ કરે છે કે અમે અમારી જુવાનીમાં આમ કર્યું, અમે અમારી જુવાનીમાં આમ કર્યું. બધા યાદ પણ કરે છે. વાત કરવી છે ત્રીજા કાંટાની. એ નાનો કાંટો, એ ત્રીજો કાંટો. એટલે આ વૃદ્ધાવસ્થા, આ વૃદ્ધો, આ વડીલો એકદમ ધીમો ધીમો હાલે છે. શું કામ ખબર છે? કારણ કે એણે પોતાના ઘર માટે પોતાનું શરીર, પોતાનું લોહી, પોતાનું હાડકા એનું ખાતર પાણી કરીને ઘરમાં ખર્ચી નાખ્યા. એટલે એ ધીમો હાલે. જો બધાને ટેકા આપવા પડ્યા હતા. જો શું કામ ખબર છે? એની જુવાનીમાં એણે કેવા કેવા કામ કર્યા છે, કેવા કેવા સાહસો કર્યા છે. આજે એને ટેકાની જરૂર છે એટલે એ ધીમા હાલે છે. એણે ઘર માટે પોતાનું હૃદય બાળ્યું, પોતાનું ફેફસું ખલાસ કર્યું. પોતાનું હૃદય અત્યારે એવી ધમની ધક 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 થાય કે એને બીપીનો સમસ્યા છે, એને હાર્ટ એટેક આવવાની સંભાવના છે. બીપીની ગોળી ખાય છે, ફેફસાની ગોળી ખાય છે. શું કામ? કારણ કે એણે ઘર માટે પોતાનું આખું શરીર ખર્ચી નાખ્યું છે. દીકરાઓને મોટા કરવામાં, વહુઓને આનંદ કરાવવામાં, એને પૈસા આપવામાં, એને મદદ કરવામાં પોતે ખર્ચાઈ ગયા છે. એટલે એ ધીમા હાલે છે. એ નાનો કાંટો.
છેલ્લી વાત એમાં મારે કહેવાની એ છે કે તમારી ઘડિયાળમાં જો સેકન્ડ કાંટો નહીં હોય ને તો તમને સમયની ખબર પડશે. જોજો, તમને ખબર પડી જાય કેટલા વાગ્યા. સેકન્ડ કાંટો નહીં હોય તોય, મોટો કાંટો નહીં હોય ને તોય તમને ખબર પડી જાય કેટલા વાગ્યા. પણ સાહેબ, નાનો કાંટો જો ઘડિયાળમાં નહીં હોય, એટલે કે આ વડીલો તમારા ઘરમાં નહીં હોય, તો તમારો કયો સમય છે નહીં કહેવા વાળું કોઈ નહીં હોય. એટલે આ એવા વડલા છે. આજે મને બહુ આ રાઠોડભાઈ ગમી વાત કે તમે આજે આ વડલાને મોટા કર્યા. આ વડલાની નીચે આખું ગામ છે, એની છાયામાં આખું ગામ છે, એના પડછાયામાં આખું ગામ છે, એના માર્ગદર્શનમાં આખું ગામ છે. એટલે વિનંતી એ છે, આજે અત્યારની જનરેશન છે, જેનજી છે, યુવાન છે, જેના લગ્ન થઈ ગયા છે, નથી થયા, એ બધાને કહું છું કે આ નાના કાંટાને સાચવી લેજો. તમારા ઘરમાં જ્યાં સુધી આ નાના કાંટા છે ને ત્યાં સુધી તમારો સમય સારો ચાલે છે, તમને ખબર પડશે. એટલે આપણા ઘરમાં ઉમરા હતા, સુખદેવભાઈ, ઉમરા હતા. ઉમરો છે એ બાપની નિશાની છે. બાપ, ઉમરો એટલે બાપ. તમે જ્યારે ઉમરો ટપીને ઘરમાંથી બહાર નીકળો ને ત્યારે ઉમરો પૂછે ક્યાં જાસ. રાત્રે આવો ત્યારે એ પૂછે ક્યાંથી આવ્યો. મર્યાદાનું પ્રતીક હતું. હું ને તમે ક્યાંક અહીંયા ગામડામાં રહ્યો છો એ તો હજી ભાગશાળી છીએ. અમારે અહીંયા શહેરમાં ઉમરા જ કાપી નાખ્યા. હાવ ધડાડાક કરી નાખ્યો. એટલે જો અહીંયા મર્યાદાઓ ગઈ, ઉમરો ગયો, મર્યાદા ગઈ. પણ મારે તમને ગંભીર વાત કહેવાની સાથે હાસ્યયન સમાપયિત, હાસ્યથી પૂરું કરું. આ છોકરી જોવાની વાત હમણાં બહુ આવે છે. આ જો પેલા આપણા જેટલા વડીલો હતા ને એ તો બધા બંધમાં જ રહીમાં. હો હા, એને પહેલે દીએ ખબર પડી આમ ઘૂંઘટ ઊંચો કર્યો ને ત્યારે કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. એ બધા બંધમાં રહીમાં. જો એ બધા બંધમાં રહીમાં 3 એકા કાઢ્યા. 90 95 વર્ષ લગ્નના કેટલા તો કે 70 વર્ષ બંધમાં. અને આપણે જો જોઈને જોકર ભટકાણા. હજી તો ફોટોગ્રાફરના બિલ ન પૂરા થયા હોય તો છૂટાછેડા થઈ જાય. બોલો. હા, હજી ઘરે ન પૈસા હોય તો આમાં રાજકોટમાં છે ને એક ઘરે છોકરી જોવા આવ્યા. આ છેલ્લી વાત, રાજકોટમાં એક છોકરી જોવા આવ્યા. હવે તો કેવું છે કે પેલા તો જોવાય ના જતા. ભાઈ, આ દીકરી છે ને એ દેશની દીકરી, એ પવિત્ર, એ ઈમાનદાર, એ ચારિત્રવાળી જ સ્ત્રી છે. એને જોવા જવાની ન હોય એવું તો વડીલો કહી ગયા છે. પણ આપણે અપલખણા રહ્યા ને એટલે આ જોવાનું ચાલુ કર્યું. એટલે રાજકોટમાં આવી રીતના આવે ને જોવા આવે એટલે હવે શું છે, એકારે 2-3 જણા નથી આવતા, 8-10 જણા આવે. બધાય ઢગલો થાય, જાણે બધાને લઈ લેવું હોય. એક ઘરમાં ગોઠવણ આવે, 1 2 3 4 5 6. હાથમાં કોણ? નંગ, એટલે કે અમે. એને ગોઠવો. હવે હમણાં રિવાજ કેવો છે કે છોકરી જો આવે એટલે એક દીકરી છે ને એ ટ્રેમાં પાણી લઈ આવે, બધાને પાણી આપે, પછી ચા આપે, પછી નાસ્તો આપે. એમ 2-3 વખત આવે ને એટલે બધા જોઈ લે. નંગને એવી રીતે ગોઠવું હોય આમ સાઈડમાં, એટલે કે અમે. એને પાછી બોલવાની ના પાડી હોય, તું કાંઈ બોલતો નહીં. તો આ બધી ખાનદાન ઘરની દીકરી આવી અને નાની ટ્રે હતી સુખદેવભાઈ, 6 ગ્લાસ અમાય, હા આવડીકડી. એ 6 ગ્લાસ આપ્યા, 1 2 3 4 5 6 ગ્લાસ ખાલી. ક્યારે? નંગનો વારો આવ્યો ને ત્યારે. અને માંડ્યો ચકડ વકડ ડોળા કરવા. હા, બોલવાની મનાઈ હોય એટલે ફડફડ કરે. એને કાકાને કે પાણી નહીં, હું પાણી નહીં. છોકરીને ખબર પડી ગઈ, એ કે નંગ રહી ગયો. એને એમ થયું કે આને આપણે લગ્ન પછી ભલે ભૂ પાહું, પણ અત્યારે આપણે એને પાણી પાવું જોઈએ. એટલે દીકરી ખાનદાન નથી, અંદર જઈને વિચાર કર્યો કે હમણાં બીજા પાણીના ગ્લાસ લઈ આવું અને આને પાઈ દઉં. દીકરી પાછી ટ્રે લઈને અંદર જાતી હતી, કાંઈ બોલવાનું હતું નહીં. પણ આ બોલ્યો, એ કે બેન મારા હાટું પાણી ભરતા આવજો. અને દીકરી ખાનદાનો એને ટ્રે મૂકી અને બધાની વચ્ચે દુખણા લીધા. એ કે હવે ઘરે જઈને પી લેજે મારા વીરા. તે પછી આવા વીરા હોય ને 40 42 45 વટી જાય અને પછી બધાને કહેતા ફરે અમાર જોગું હોય તો કે તારા જોગું હતું તેથી તો તું વીરો થયો.
પણ આ બહુ મને રાજીપો થયો અને મને સરસ મજાની વાત કરવાની મળી. અને ભાઈ સુભાષભાઈ એવા મહેનતી માણસ કે આટલું બધું કમઠાણ અમે તો આવતા હવે જોઈને હું તો રાજી થઈ ગયો. આવડા નાનકડા ગામમાં આવડું મોટું તમે સરક ઊભું કર્યું ભાઈ. એકવાર જોરદાર તાળીઓથી ભાઈ આ ટીમને તમે વધાવો. અને એવા સાચવજો બાપ કે આ તમારા દીકરા દીકરીના તમે પહેલા તો તમે વાલી છો, પણ સૌથી મા બાપ પેલા આ હશે. એટલે આનું માન કાયમી ધોરણે એનું માન જાળવજો. અને એ નવા રૂડા કાર્યક્રમ કરે અને આવતા વર્ષે પાછા કરે ત્યારે પાછા અમને બોલાવે. હે ભાઈ પાકું કરી લીધું ને? તો આવા આનંદ છે એ કરતા રહ્યો અને આવા કાર્યક્રમ કરતા રહ્યો. ગામને, બાળકોને અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર, ધન્યવાદ.